વરસાદી પાણીના નિકાલમાં વિલંબ બદલ નગરજનોને પડી રહેલ મુશ્કેલી માટે ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના સત્તાધીશો જવાબદાર હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો તથા નગરસેવકો વોર્ડ નંબર 1માં વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટરને રજૂઆત કરી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તોની વહારે આવ્યા છે। કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને ભુજ વિસ્તારના ભરાયેલા પાણી બાબતે યોગ્ય નિકાલ કરવા વિગતવાર રજૂઆત કરી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 1ના વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોના ખબર અંતર પૂછી અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કરવાની ધરપત આપી હતી। સ્થાનિકોએ ભાજપની ભુજ નગરપાલિકાની વહીવટી નિષ્ફળતાના ભાગરૂપે ઘરોમાં 1.5 ફૂટ જેટલા પાણી હજી ભરેલા છે, છતાં નગરપાલિકાનું તંત્ર જાગતું નથી તે બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। યજુવેન્દ્રસિંહ જાડેજાએ પાલિકાના વહીવટને આડે હાથ લીધા હતા। તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખરેખર જિલ્લા મથકની મહત્વની નગરપાલિકા ક્ષેત્રમાં જલભરાવની સમસ્યાથી પ્રજા જે મુશ્કેલી વેઠી રહી છે તે ખરેખર દુઃખદ બાબત છે। આ બાબતે યોગ્ય નહીં કરાય તો ભુજ નગરપાલિકા તંત્ર તથા જિલ્લાના વહીવટી તંત્ર સામે અસરગ્રસ્તોને સાથે રાખી લડત કાર્યક્રમો ચલાવવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી। અસરગ્રસ્ત પરિવારોને થાળે પાડવા વહીવટી તંત્ર માનવતાના ધોરણે ત્વરિત કામગીરી કરે અને ઘરવખરી માલ મિલકતના નુકસાન ત્વરિતનું સર્વે કરી યોગ્ય વળતર કેશ ડોલ્સ મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ખાતરી આપી હતી। અસરગ્રસ્તોએ કોંગ્રેસ પક્ષના આગેવાનો નગરસેવકોની મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ સંજોગનગર ઇમામના ઓટલા પાસેથી રજૂઆત હતી। ગટરના પાણી એ લોકોના ઘરોમાં ભરાય છે, શૌચાલય શકતા નથી। આવી જ્યારે પરિસ્થિતિ છે, ગટરની ચેમ્બરોના ઢાંકણા પણ તૂટેલા છે અને કરોડો રૂપિયાના બિલ બનતા હોય ગટરના ચેમ્બરના ઢાંકણાઓમાં, તો ખરેખર આ લોકોની ખરેખર ગંભીર પરિસ્થિતિ। નગરપાલિકામાં આ લોકો ગયા હતા, નગરપાલિકામાં કોઈ હાજર ન હોય, કલેક્ટર સાહેબ કને આવ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે હું કાલે કાંઈક ને કાંઈક રસ્તો કરીને કરાવું છું। જ્યારે અમારા પેગમ્બર સાહેબના જન્મદિવસનો આવતો હોય અને તેની મજલસો આજથી જ ચાલુ થતી હોય અને તમામ વિસ્તારોમાં ગટરના જ્યારે પાણી ભરેલા હોય ત્યારે ના છૂટકે આ મહિલાઓને પણ કલેક્ટર કચેરી આવવું પડ્યું હતું।